જય માતાજી મિત્રો, સ્વાગત મારા નવા વ્લોગમાં। તો આજે છે 1 તારીખ, ગ્રાઉન્ડથી આવી ગયો છું અને નાહી લીધો છું પહેલાં। તો હવે આપણે પહેલાં કરીશું અગરબત્તી। પહેલાં અગરબત્તી ડેઈલીના રૂટીન પ્રમાણે અગરબત્તી કરી લઈએ। તો હવે આપણે જય દ્વારકાધીશ બોલીને વાંચવા લાગી જઈશું। તો આપણે આજે પહેલી 1 કલાક જનરલ નોલેજથી ચાલુ કરીશું। નવથી 10 1 કલાક જનરલ નોલેજ વાંચ્યા બાદ 10થી 11ના ગાળામાં આપણે જોવાનો હતો એક હિસ્ટ્રીનો લેક્ચર। તો લેક્ચર પતાવ્યો અને 10થી 11થી 12ના ગાળામાં આપણે મેથનો લેક્ચર પૂરો કરવાનો હતો। તો પહેલાં આપણે હિસ્ટ્રીનો લેક્ચર બાકી છે એ પૂરો કરી નાખીએ। 1-2 નોટ્સ બનાવવાની હતી એ બનાવી નાખીએ અને રિવિઝન મારવાનું હતું એ મારી દઈએ, એટલે 11 વાગ્યા સુધી એ પૂરું થાય ને પછી 11થી 12ના ગાળામાં મેથ રિઝનિંગનો લેક્ચર એક જોવાનું બાકી છે એ જોઈ નાખીએ અને 12 વાગ્યા પછી આપણે ભાગવાનું છે જમવા। મિત્રો ડેઈલી રૂટીન પ્રમાણે વાગી જશે 12 અને ઘડીક આપણે આ વાંચીએ છીએ 12 વાગ્યા પછી। આપણે કંઈ સમજાતું નથી તો એ ડેઈલી વાંચું છું અને તમને ડેઈલી દેખાડું। આ પેજ પૂગ્યો છું અત્યારે, હું છે એ મને નથી ખબર આમાં લખેલું, તો એ વાંચું, ઇંગ્લિશ મજા આવે। આપણે ઉપડ્યા છીએ મૌલિકભાઈની રૂમે। મૌલિકભાઈ શું કરે છે, વાંચે છે કે સૂતા છે? સૂતા તો અહીંયા તો નથી જતો તો જમવા, તો મને વાસુભાઈ નજરે આવ્યા। જમવાનું છે એનું શાક છે, છીણા છે કે છીણા નથી, કંઈક કઠોળ છે ખબર ના પડતી, સંભારો ને કોબીનું શાક છે, દાળ છે ને છાશ છે પાણી જેવી, રોટલી છે બળી ગયેલી, એવું છે। સારું, હાલો જમી લઈએ। તો મિત્રો જમીને પછી 1થી 3ના ગાળામાં આપણે હોઈ ગયા હતા। તો 3 વાગે જાગી ગયા હતી એટલે જાગીને પાછા આપણે વાંચવા માંડ્યા છીએ। તો આજે કરવાનું હતું મેથ રિઝનિંગમાં દાખલા થોડાક ગણીને 2-3 લેક્ચર જોઈને આજે આપણે ગ્રાઉન્ડે જવાનું નથી, કેમ કે જે આપણે યારે આવતા એ બધા ઘરે આવી ગયા છે। તો આપણે હવે સવારમાં ગ્રાઉન્ડે જઈશું, સાંજે તો કોઈ રમવાવાળા નથી હોતા કે કોઈ રનિંગ કરવાવાળા નથી હોતા। તો આપણે હવે 2 કલાક વધારે વાંચશું કાં હાલવા આવ્યા જઈશું। તો હવે આપણે રૂમની લાઇટ બંધ કરીને ભાગ્યા છીએ જમવા। સાંજ થઈ ગઈ છે તો પહેલાં જમી આવીએ। તમે આવી ગયા છે જમવા, હાય કહી દો વિશાલભાઈ। વિશાલભાઈ જમ્યા બાદ હું આવી ગયો તો હાલવા, મળશે સેક્ટર 13નું ગાર્ડન છે પણ હું આજ રોડે હાલું છું। ખાઈને ઘડીક અમારે હાલવું પડે, હોસ્ટેલનું ખાવાનું જોરદાર હોય એટલે પચાવવા હાલવું પડે, નકર પેટમાં દુખાડી દે, એવું જોરદાર જમવાનું આવે છે। ગુમરા મારીને આપણે પાછા આવી ગયા છે આપણી હોસ્ટેલે। હા, મારી હોસ્ટેલ છે, આપણું ઘર પણ આ અમારે ખાલી કરવું પડશે કેમ કે બીજાને ભાડે આપી દીધી છે, એટલે અમારે હવે નવી આપણા મિત્ર છે બધા, અહીં આપણો રૂમ છે બીજા માળે। કપડાં ખોલીને બેસું અને પછી જઈએ તો ઘડીક ઠંડી થઈ જાય રૂમ બહુ, ઘડીક ખુરશી ઉપર બેસીએ। આ અમારું કેન્ટીન છે જમવાનું। શું કરો છો? વિશાલભાઈ ફોરેસ્ટ વાળા
વિશાલભાઈ પાણી બાણી આપો. કરીને આપણું આ ડાયટિંગ છે. છેણા પલાળી દઈએ પેલા. બસ એટલા થોડાક નાખો. કેટલી નાખો? બદામ આપડીને બદામ કોકણી છે. ટાકણો આપણે બદામની ફેર નથી. બદામ યાની થીણા મારા પાણી મારું બધી મહેનત મારી. સવારે વહેલા હું ખાઈ દઉં વધારે બદામ. આપણા પલળી જ જશે. સવારે થોડા ખાઈ લેવાના એટલે રેડી. રૂમે આવી ગયા છીએ. વ્લોગ જોજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને કહેજો કેવો લાગ્યો. તો ગુડ નાઇટ બધા મિત્રોને. જય દ્વારકાધીશ. ગુડ નાઇટ.